ચૂંટણીના ચોરાયાને લઈ આજે ટુડે થરાદ પહોંચ્યું છે નારોલી ગામે. અહીંયા નારોલી સીટની ભારતીય જનતા પાર્ટીનો એક કાર્યક્રમ છે, ત્યાં આગળ આપણે પહોંચી ગયા છીએ અને ભાજપના સમર્થકો અહીંયા છે, એમની જોડે આપણે ચર્ચા કરશું કે આજે નારોલી જિલ્લા પંચાયત સીટ છે તેના અત્યારે કાર્યક્રમમાં એ લોકો ઉપસ્થિત છે, કયા મુદ્દાને લઈને લોકો ભાજપને ચાહે છે, કયા મુદ્દાને લઈને આજે કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા છે, આપણે એ અંગે ચર્ચા કરશું. અત્યારે ચૂંટણીનો માહોલ છે, શું કહેશો તમે? ચૂંટણી છે અત્યારે અને તમે કાર્યક્રમમાં આવ્યા છો, શું કહેશો? જીત છે ભાજપ નિયમ. શોર્ટ અને સ્વીટમાં કહી દીધું છે કે ભાજપની જીત છે. અત્યારે તમે ભાજપના કાર્યક્રમમાં છો, તમે કયો મુદ્દો જે છે એ તમને ભાજપનો વધારે ગમે છે? અમારે ત્યાં અમારા માનનીય અધ્યક્ષ શંકરભાઈ સાહેબ આ અતિવૃષ્ટિ આવી ત્યારે તાત્કાલિક આવી ગયા અને અહીં ખેડૂતોને પાકનું નુકસાન થયું તો 44,000 રૂપિયા આપ્યા અને પાકનું નુકસાન 44,000 આપ્યા અને પાછળથી અમારી ભાઈ મગફળી હતી એ પણ ખરીદી. અમને બહુ ફાયદા કરેલા છે. એમનો કહેવાનો અર્થ એવો થાય છે કે અમને જે અતિવૃષ્ટિનું નુકસાન હતું એ આપ્યું, પ્લસ અમારી મગફળી છે એ ખરીદી છે. અન્ય કાકા પણ આપણી સાથે જોડાયા છે. કાકા, તમે શું કહેશો? તો એવું કહેવા માગું છું કે જે ખેડૂતના હિતમાં અત્યારે જે કામ કરી છે સરકાર એને સમર્થન આપવું. ખેડૂત હિત માટે કરીને સમર્થન આપી રહ્યા છે. તો અત્યારે અહીંયા જે કાર્યક્રમમાં આપણે ઉપસ્થિત છે એ કાર્યક્રમો જ ભારતીય જનતા પાર્ટીનો છે. અત્યારના જે ઉમેદવાર છે એમને લઈને તમે શું કહેશો? અત્યારે ઉમેદવાર કામ કરે એવો માણસ છે અને શંકરભાઈ ચૌધરી ખૂબ વિકાસને ખેડૂતોનો હિતમાં કામ કરે છે. એના માટે ભાજપ સરકાર જ આપશે. એમની ઉમેદવારની પણ અહીંયા લોકચાહના કહી રહ્યા છે. અને અન્ય એક આપણી જોડે બાપજી જોડાયા છે. બાપજી, શું કહેશો તમે આજે કાર્યક્રમમાં આવ્યા છો? અમે કહેવાનું કારણ તો અમારે જગસીભાઈ છે, આગળ પણ હતા અને ખૂબ વિકાસનો કામ કર્યો અને હવે બી કરશે. અને શંકરભાઈ ચૌધરી જે અમારો થરાદ હતો એ બી જિલ્લો લાવ્યો, પાલનપુર જવાનું ટાળ્યું ને ખૂબ વિકાસો કર્યા હતા. ખૂબ ભાજપને જીતાડવા અમારી સબની ચાહના ખૂબ છે અને સબ મીડિયાનો બધાનો આભાર. બાપજી કહે છે કે જે અમારે જિલ્લો આવ્યો છે એ અમારા માટે મહત્ત્વનું છે. અમારો પાલનપુર સુધી જે ધક્કા ખાવા પડતા હતા એ ધક્કા મટી ગયા છે એવું બાપજી કહે છે. તો શું કહેશો તમે અત્યારે ચૂંટણીને લઈને? જી બિલકુલ, આજે એક એવો ઉત્સવ બની ગયો છે, ચૂંટણીનો માહોલ જે બન્યો છે એક મહોત્સવ ટાઈપ બની ગયો, જેના કારણે આપણા માનનીય અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી હોય કે જેમના અવિરત વિકાસના કાર્યોની ગંગા વહી રહી છે આપણા વિસ્તારોમાં, એટલે અમને પણ ભરોસો છે એમના કાર્યો ઉપર અને એમની કાર્યક્ષમતા ઉપર, જેથી કરીને અમારા આ તાલુકા પંચાયતની સીટો અને તમામ જિલ્લા પંચાયતની સીટો પણ ભાજપના ફાળે જશે અને અમારો નારોલી જિલ્લા પંચાયતના ઉમેદવાર જગસીભાઈ ભારી બહુમતીથી જીતશે એવો અમને વિશ્વાસ અને ભરોસો છે. એમને ભરોસો છો કે ભારે બહુમતી સાથે જીતશે. એક બાજુ અત્યારે લગ્ન સિઝન છે અને બીજી બાજુ ચૂંટણી છે, બંને પર્વ એક સાથે છે, શું કહેશો? હવે ચૂંટણીને લગ્નગાળો તો હોય પણ આ ચૂંટણી બહુ મહત્ત્વની છે. જે રીતે તમે જોયું કે અહીંયા અધ્યક્ષ સાહેબના જે કામો છે, ક્યાંક જે જિલ્લાની જાહેરાત થઈ અને જિલ્લો જે મળી ગયો એને લઈને ક્યાંકનો ક્યાંક રાહ અને તાલુકો બનાવ્યો એને લઈને, અને અહીંયા જે નારોલી વિસ્તાર છે ત્યાં જે આ અતિવૃષ્ટિના જે પૈસા આવ્યા એને લઈને, અને લોકોને જે અધ્યક્ષ શ્રી તરફથી જે સાથ સહકાર મળી રહ્યો છે એને લઈ અને લોકોમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે. રાજેશ જોશી સાથે ટુડે થરાદ.